હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જ હશો. અને આપણે અત્યારે સવાર પડી ગઈ છે અને રાતે આપણે આવ્યા હતા 2:30 વાગે ઘરે, 2-2:30 વાગે ઘરે આવ્યા હતા અને અત્યારે વાગ્યા છે 7:52. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે નાસ્તો પણ કરી લીધો છે. ચા ભાખરી નાસ્તામાં હતા અને હવે તમને એકવાર વ્યૂ બતાવી દઉં. ટેરેસ પર સવારનો સૂર્ય ઉગતો હોય ત્યારનો વ્યૂ બતાવો તો જોવો અને મજા કરો. આવો કંઈક વ્યૂ છે આપણા ટેરેસ પરથી, મતલબ કે આપણા ધાબા પરથી આવો કંઈક વ્યૂ છે. અને ચાલો હવે નીકળીએ દુકાને જવા માટે, કારણ કે દુકાનેથી કાલે બપોરના નીકળી ગયા હતા. તો હવે પાછા જઈએ દુકાને અને દુકાને જઈને થોડું ઘણું કામ કરીએ. તો એટલી બધી તો ઊંઘ નથી આવી, આંખો બળે છે હજી, કારણ કે ઉજાગરો હતો એટલે. તો હવે પાછું સાંજે સૂઈ જશું વહેલા આવીને. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ દુકાન પર. તો અત્યારે 2-3 પિક્ચર ડાઉનલોડ કરવા મૂકેલા છે. જુઓ, 2-3 પિક્ચર ડાઉનલોડ કરવા મૂકેલા છે અને એ ડાઉનલોડ થઈ જાય એટલે આપણે જોઈશું. અને એ પહેલાં તો મારે વિડીયો એડિટિંગ કરવાનો છે, કારણ કે વિડીયો નહીં એડિટિંગ કરું તો 6 વાગે વિડીયો આવશે કેવી રીતે? તો એ વિડીયો એડિટિંગ કરવાનો છે. તો ચાલો વિડીયો પહેલાં એડિટ કરીએ અને પછી બીજું કામ કરીએ. તો ફેમિલી, ફાઇનલી એડિટિંગ થઈ ગયું છે અને દર વખતની જેમ એડિટ થાય છે. અત્યારે જોઈ લો, અને આપણે એડિટ કરી નાખ્યું છે અને 11 વાગી ગયા છે, મતલબ કે 10:52 થઈ ગઈ છે. 10:52 થઈ ગઈ છે, 11 વાગી ગયા છે. તો એડિટિંગ થઈ ગયું છે. તો ચાલો હવે આગળ હવે બપોરે ઘરે જમવા જઈએ ત્યારે પણ બતાવું. અને હવે થોડુંક કામ કરી લઈએ દુકાનનું, કારણ કે દુકાનનું કામ પણ બાકી છે. કાલે સામાન આવ્યો એ પણ ગોઠવવાનો બાકી છે. તમને ખબર જ છે કે કાલે હું અહીંયા હતો નહીં હાજર દુકાન પર. તો ચાલો એ પણ ગોઠવી લઈએ આપણે. તો ફેમિલી, હવે ફાઇનલી ઘરે જમી આવીએ, કારણ કે વાગી ગયા છે 12:30 બપોરના. ભાઈ જવું તો પડશે. તો ચાલો ઘરે જમી આવીએ. અને શું બનાવ્યું છે એ પણ નથી ખબર, તો એ પણ બતાવું. તો ચાલો જઈએ ફટાફટ, અને ભૂખ બહુ લાગી છે યાર, જઈએ ફટાફટ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આ છે ફુવાનો રૂમ. ભાઈ આપણે કાલે અહીંયા સૂતા હતા અને હું જમવાનું બન્યું છે કંઈ ખબર નથી. ચાલો, શું બનાવ્યું આજે? ઢોકરી? વાહ ભાઈ વાહ. દાળ ઢોકળી? કેમ મારે ખાવાનું? એટલે મારે શું ખાવાનું? હે, પાણીપુરી? વાહ વાહ. તારું ખાવાનું છે? ઓહો, રેસીપી વાળી દાળ ઢોકળી. કોક નહીં કે આપણી રેસીપી વાળી? હવે હાલો તો ચાલુ કરો. આ દાળ ઢોકળી આપણે ખાવાની. પાણીપુરી ભાઈ આજે જો પાણી પીડ્યું છે ને બધું પીડ્યું છે. આ છે દાળ ઢોકળી, જેને ખાવી હાલો. આજે બેન ઘીર્યા છે, કાલ નહોતા. કાલ ભાટકવા ગયા હતા. કાલ બેન ગયા હતા ભાટકવા. આ બેન ભાટકવા ગયા હતા કાલ. હાલો જમી લઈ ફટાફટ. શું થાય એ ખબર ન પડતી. હાલો હવે જમી લઈ ફટાફટ. હા છે નેપકિન, છે નેપકિન ભાઈ દેશી. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ દુકાને અને એટલે આવી તો ગયો, અડધી કલાક થઈ ગઈ છે દુકાને આવ્યો એને. અને હવે એડિટ પણ થઈ ગયું છે અને અપલોડ પણ થઈ ગયો છે. ઓલમોસ્ટ તો અપલોડ થઈ ગયો છે, જોઈ લો. અપલોડ થઈ ગયો છે, ડન છે. ખાલી પબ્લિશ કરવાનો બાકી છે, ખાલી પબ્લિશ કરવાનો વિડીયો બાકી છે. કેમેરો ચાલુ કર્યો છે અપડેટ દેવા માટે કે ભાઈ આપણે શોપ પર આવી ગયા છીએ ને વિડીયો અપલોડ
કરી નાખ્યો છે. 3:30 થયા છે. 6 વાગે પબ્લિશ કરવાનો હોય. મારે યુટ્યુબ ચેનલ પર 6 વાગે વિડીયો આવે. ડેઈલી 6 વાગે વિડીયો અપલોડ થાય. ઓકે, તો જોવાનું ભૂલતા નહીં અને જોવો વિડીયો અને એન્જોય કરો અને મજા કરો. એટલે આપણે પહોંચી ગયા છીએ ઘરે ને ઘરે બની છે ભાખરી, મસાલા ભાખરી અને ચા બનાવે છે અને મસાલા ભાખરી બની ગઈ છે. હાલો, બહુ ભૂખ લાગી, ખાઈ લઈ પહેલાં. ફેમિલી આ થઈ ગયા છે તો બાવા જેવા થઈ ગયા છે. તો દાઢી બાઢી કરી નાખીએ અને એકદમ મસ્ત ક્લીન થઈ જઈએ. દાઢી કરવા માંડીએ. ચાલો ફટાફટ, 5 મિનિટનું કામ છે. 5 મિનિટ ફટાફટ. આપણા ભાઈનું કામ ફટાફટ જ હોય. દાઢી બાઢી થઈ ગઈ છે અને હજી ખાઈ રહ્યા ત્યાં પાછા બોર ખાવા. હાલો જેને ખાવો હોય બહુ મીઠા ઝાપટવા મીંડા. જો ઊભા જ રહેતા જ નથી, ઝાપટવા મીંડા. હજી બીજા બોર ખાવાવાળા દેહમાં આટા મારે. એને કહેજે બોર વીણતા આવે. હા લે, એને કહેજે સવારમાં ફોન કરે. હાલો હવે ખાઈ લઈ. થઈ ગયું સેટ બરોબર. પછી આ દઈબું એટલે ચાલુ થઈ ગયું બરોબર. થઈ ગયો સીધો ફોન. હવે આનું આ 2 વાર દબાય એટલે આડું થઈ ગયો. થઈ ગયો આડો થઈ ગયો. પણ આપણે પાછળનું નીચેનું ઉતારવાનું હોય ને. હા, પણ નીચેનું ઉતારવાનું થાય રહ્યું. પછી આ ફરે જ નહીં. હું આયરુઆ એ પછી 2 વાર આમ દબી જો એટલે આમ થઈ જાય પાછું. એ તમારે આમ સેટ જ કરવાનું. આમ જ સેટ કરવાનું. એટલે જો આ રહ્યું બરોબર. આ સેટ કરેલું બરોબર. તો પછી 2 વાર પાછું તમે આમ દબી ગયો એટલે આમ થઈ જાય. એને આ રીતે સેટ જ કરવાનું. આ રીતે આમ એટલે પછી એમ નમ રહે. હા, આમ જ પકડાવી રાખવાનું. એટલે પછી એમ નમ જ રહે. આ થઈ ગયું. હવે આપણે માઇક જોઈન્ટ કરવાનું છે. મોટો આવે એવું છે. હવે આપણે કરવાનું છે આમાં માઇક જોઈન્ટ. આ માઇક છે બોયા MM1. આ છે એનું સ્ટેન્ડ. આ એનું સ્ટેન્ડ છે. આ સ્ટેન્ડ ચડશે આપણે અહીંયા. સ્ટેન્ડ અહીંયા ચડી ગયું. સ્ટેન્ડ ચડી ગયું છે. આપણે અહીંયા ફોનને ઘડીક વાર કાઢી લઈએ. ફોન નીકળી ગયો છે. આ સ્ટેન્ડ ચડી ગયો અહીંયા. પછી માઇક ખોલવાનું. આ છે માઇક આપણું. માઇક આ છે એનું કેબલ. આ છે એની પિન. આ પિન છે. પિન નાખી આપણે અહીંયા. ઓકે, થઈ ગયું. આને જવા દીધું અહીંયા. ફિટ થઈ ગયું. હવે આ કેબલમાં અહીંયા માઇક લખેલું છે, માઇક્રોફોન. તો માઇક્રોફોન વાળું આમાં જવા દેવાનું. અને પછી ફોનને કરી લઈએ આમાં કનેક્ટ થઈ ગયો. પછી હવે આને કરી લઈએ ચાલુ બરોબર. અને આને કરી લઈએ આમ. પછી આને અહીંયા પિન છે, એ પિનમાં નાખી દેવાનું. પિનમાં નાખી દીધો છે. તો જોઈ લો માઇક થઈ ગયું છે કનેક્ટ.
માઇક કનેક્ટ થઈ ગયું છે. હવે આ થઈ ગયું છે માઇક કનેક્ટ. ઓકે ઓકે, આપણું સેટઅપ તૈયાર છે, જોઈ લો. ફાઇનલી શીખવાડી દીધું છે. હા જો આ રીતે શીખવાડી દીધું છે. હવે એને વિડીયો ઉતારવો એમ ઉતારશે. હવે હાલો આપણે જઈ હુવા. કપડાં બપડા બદલી દીધા ને બંડી પહેરી લીધી છે હવે બાપુએ. હાલો બાપુ જાહે હવે જાત્રા કરવા નથી જવાનું. બાપુ જાહે સુવા જાય સુવા. બાપુને પછી બીજા બહુ કામ હોય એટલે હુવાનું હોય 7 વાગ્યા સુધી સવારે. તો હાલો જાવી હુવા. અને આ છે આપણી હુવાની જગ્યા, જોઈ લો. પથારી બાપુની થઈ ગઈ છે, મસ્તીની પથારી થઈ ગઈ છે. અને હવે હુવાની તૈયારી છે. તો અને વાગ્યા છે અત્યારે 10:30 થઈ ગયા છે ભાઈ, 10:30 થઈ ગયા છે. તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા કરો. અને ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર.